બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસની ક્રૂર હત્યા બાદ દેશ વિદેશમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે મહેસાણામાં બજરંગ દળના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બજરંગ દળના સ્થાનિક કાર્યકરોએ મોઢેરા સર્કલ તથા ડીમાર્ટ સર્કલ પાસે ટાયર સળગાવીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ તીવ્ર નારેબાજી કરી હતી। કાર્યકર્તાઓએ આ હત્યાને ધાર્મિક કટ્ટરતાનું પરિણામ ગણાવીને દીપુ ચંદ્રદાસના પરિવારને ન્યાય અને બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીની સુરક્ષાની માંગણી કરી હતી। હત્યાની ઘટના વિશે આ ઘટના 18 ડિસેમ્બર 2025ના રોજ બાંગ્લાદેશના મેમનસિંહમાં બની હતી। દીપુ ચંદ્રદાસ જે કપડાની ફેક્ટરીમાં કામ કરતા હતા, તેમના સાથીદારોએ ધર્મમાનના આરોપે તેમને ટોળામાં ખેંચીને મારી નાખ્યા હતા। ત્યારબાદ તેમના મૃતદેહને ઝાડ અથવા થાંભલા સાથે બાંધીને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો હતો। આ ઘટના બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલી હિંસા વચ્ચે બની હતી। બાંગ્લાદેશની વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આ હત્યાની કડક નિંદા કરી છે અને અત્યાર સુધીમાં 721 આરોપીની ધરપકડ કરવામાં આવી છે।